બોટાદમાં મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 6 માં દુલ્હને મતાધિકારનો ઉપયોગ કર્યો છે। જાન આવ્યા છતાં દુલ્હને મતદાન કરીને પોતાની ફરજ નિભાવી। ભૂમિ પંચાલે તમામ નાગરિકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે, ત્યારે બોટાદ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ લોકો પોતાનો મત દેવા માટે મતદાન મથક પર પહોંચી ગયા છે। ત્યારે આપણી સાથે કહી શકાય કે એક દુલ્હન છે કે જેના આજે લગ્ન છે, આજે જાન આવે છે, તે પણ મતદાન કરવા આવ્યા છે। આપણે સીધી એમની સાથે વાત કરીશું। શું છે આપણું નામ? પંચાળા ભૂમિકા હરેશભાઈ છે મારું નામ। આ લોકશાહીનો પર્વ છે, ઉજવવો જ પડે। મારી જાન આવી ગઈ છે તોય હું મતદાન કરવા આવી છું। બેન, મતદાન કરવું કેટલું જરૂરી છે અને લોકોને તમે શું સંદેશ આપશો? મતદાન કરવું ખૂબ જ જરૂર છે। લોકોને સંદેશો આપું છું કે મતદાન તો કરવું જ પડે। આજે તમારી જાન આવે છે કે જાન આવી ગઈ છે અને પહેલાં તમે મતદાનને પ્રાધાન્ય આપ્યું છે, શું કહેશો? તો ખૂબ જ ઉત્સાહ હતો કે મતદાન કરું, વહેલા તૈયાર થઈને મતદાન કરવા આવી ગઈ। આ હતા કહી શકાય કે દુલ્હન કે આજે એની જાન આવી છે અને જાન આવી છે છતાં કહી શકાય કે પહેલાં એને મતદાનને પ્રાધાન્ય આપ્યું છે અને મતદાન કરવું, લોકોને વધારેમાં વધારે મતદાન કરવું તેવી અપીલ પણ કરવામાં આવી છે। ગજેન્દ્ર ખાચર, TV13 બોટાદ।